નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે વિશેષ બચત યોજનાની જાહેરાત કરી હતી। આ યોજના મહિલા સન્માન બચત સર્ટિફિકેટ છે। આ એક નાની બચત યોજના છે જે ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે। સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજનાઓ શરૂ કરતી રહે છે। તેમાંથી એક યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના। મોટાભાગના લોકોના મનમાં આ સવાલ થાય કે મહિલા સન્માન બચત પ્રમાણપત્ર એટલે કે MSSC અને સુકન્યા સમૃદ્ધિ યોજના વચ્ચે કઈ યોજના વધુ બેસ્ટ છે। મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના શું છે એ આપને જણાવી દઉં। આ યોજના દેશની તમામ પોસ્ટ ઓફિસમાં અવેલેબલ છે। આ યોજના હેઠળ 7.5% વ્યાજ દરે રોકાણ કરી શકાય છે। આ યોજના હાલમાં 2 વર્ષની મેચ્યોરિટી પીરિયડ સાથે છે। આ યોજના હેઠળ કોઈ પણ મહિલા ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે। આ સાથે જ માતા પિતા સગીર છોકરીના નામે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે। તમે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો। જો કોઈ મહિલાના નામે એકથી વધુ એકાઉન્ટ હોય તો તે બધા પર મળીને 2 લાખ રૂપિયાનું ઇન્ટરેસ્ટ મળે છે। બીજું ખાતું ખોલાવવા વચ્ચે 3 મહિનાનું અંતર હોવું જોઈએ। આમાં આંશિક વિથડ્રોલ પણ કરી શકાય છે। એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 વર્ષ પછી 40% બેલેન્સ ઉપાડી શકાય છે। તમે 6 મહિના પછી આ એકાઉન્ટ બંધ કરી શકો છો, પરંતુ તેના માટે 2% ઇન્ટરેસ્ટ કાપવામાં આવશે। હવે આ સ્કીમની ખાસ વાત શું છે ખબર છે? આ સ્કીમની ખાસ વાત એ છે કે કોઈ પણ એજની મહિલાઓ આમાં એકાઉન્ટ ખોલાવી શકે છે। હવે વાત કરવી છે સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે। શું છે આ સુકન્યા સમૃદ્ધિ યોજના? તો ખાસ કરીને છોકરીઓ માટે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ 10 વર્ષ સુધીની બાળકીનું SSY ખાતું ખોલાવી શકાય છે। તમે દર નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો। હાલમાં આ યોજનામાં ઇન્ટરેસ્ટ રેટ વાર્ષિક 8.2% છે। આ યોજના હેઠળ તમે જ્યાં સુધી છોકરી 15 વર્ષની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો। આ સાથે જ 18 વર્ષની ઉંમરે દીકરી અભ્યાસ માટે 50% જેટલી અમાઉન્ટ ઉપાડી શકે છે અને 21 વર્ષની ઉંમરે તે એકાઉન્ટમાંથી સંપૂર્ણ પૈસા એટલે કે પૂરેપૂરા પૈસા ઉપાડી શકે છે। હવે આ બંનેમાંથી કઈ યોજના બેસ્ટ છે તો એ પણ હું આપને જણાવી દઉં। MSSC અને SSY બંને યોજનાઓ ખાસ કરીને મહિલાઓ માટે બનાવવામાં આવી છે, પરંતુ આ બંને વચ્ચેનો ડિફરન્સ ઘણો બધો છે। મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના શોર્ટ ટર્મની બચત યોજના છે, જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજના એ લોંગ ટર્મની બચત યોજના છે। કોઈ પણ મહિલા MSSC ખાતામાં રોકાણ કરી શકે છે, જ્યારે SSY માત્ર છોકરીઓ માટે બનાવવામાં આવ્યું છે। જો તમે લોંગ ટર્મની સ્કીમમાં રોકાણ કરવા માંગતા હો તો SSY એક સારો ઓપ્શન છે, જ્યારે ટૂંકા ગાળા માટે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ એક સારો ઓપ્શન છે। તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।